હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. સ્વાગત છે તમારું આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડમાં. આજે હું તમારા માટે આવા જાદુઈ જ્યુસની રેસીપી લઈને આવી છું, જે જ્યુસ પીવાથી થોડા દિવસોમાં તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જશે અને શરીરમાં લોહી વધવાથી તમારા શરીરમાં નવી તાકાત આવશે, શક્તિનો સંચાર થશે, જેનાથી તમારી સ્કિન પણ એકદમ ગ્લો કરવા લાગશે. તો આ જાદુઈ જ્યુસ બનાવવાની રેસીપી જો તમને ગમે તો રેસીપીને એક લાઇક આપી દેજો અને ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી ચેનલની દરેક પ્રકારની નોટિફિકેશન તમને મળતી રહેશે. મિત્રો, લોહીની ઉણપ દૂર કરનારું આ બીટનું જ્યુસ તમે એકાંતરે પીશો તો થોડા જ દિવસોમાં તમારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધી જશે, તેમજ તમારી સ્કિન પણ એકદમ ગ્લો કરવા લાગશે. સાથે શરીરમાં વિટામિનની કમીને લીધે કાળા પડતા કે ફાટતા હોઠ પણ બંધ થઈ જશે. બીટનો હેલ્ધી જ્યુસ બનાવવા માટે મેં બીટની સાથે 2-3 ફળ અને ગાજર તેમજ કોથમીરનો ઉપયોગ કર્યો છે, જે જ્યુસને વધારે હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવશે. તો જ્યુસ બનાવવા માટે મેં અહીં એક બીટ લીધું છે, જેનો વજન 150 ગ્રામ છે. એક મીડિયમ સાઇઝનું સફરજન લીધું છે, જે હૃદય માટે ગુણકારી અને ત્વચામાં ચમક લાવનારું છે. એક સંતરું લીધું છે, જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાની સાથે જ્યુસને એક ટેંગી ટેસ્ટ પણ આપશે. સાથે જ્યુસમાં એક ટામેટું, 2 ગાજર, 2 આંબળા, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડી કોથમીર પણ નાખીશું, જેનાથી પણ હૃદયને બળ મળશે, આંખોની તકલીફ દૂર થશે અને શરીરનું વજન પણ ઓછું થશે. જ્યુસ બનાવવા માટે પહેલાં બીટ તેમજ બધા જ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સને પાણીથી ધોઈને સ્વચ્છ કરી લેવાના છે. ત્યારબાદ બીટ, ગાજર, આદુ અને સંતરાની છાલ તેમજ બી કાઢી દરેક વસ્તુના નાના ટુકડા કરી લેવાના છે. કોથમીર અને ટામેટાને પણ સમારી લેવાના છે. આમ કરવાથી જ્યુસ બનાવવામાં સરળતા રહેશે. હવે કાપેલા ટુકડાનો મિક્સર જારમાં રસ કાઢવાનો છે. તેના માટે જ્યુસ બનાવવા માટેની જારમાં કાપેલા બીટના ટુકડા તેમજ ફળો અને શાકભાજીના ટુકડા નાખીશું. સાથે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. જો તમે પાણી વગરનું જ્યુસ બનાવવા માંગતા હો તો આ સમયે તમારે પાણી ન ઉમેરવું. અહીં વાપરેલા બીટ અને શાકભાજીના માપ પ્રમાણે 3 ગ્લાસ બીટનો જ્યુસ બનશે. તો અહીં મેં બીટનું જ્યુસ તૈયાર કરી લીધું છે, જે હજુ થોડું ઘાટું છે, જે પીવામાં સારું નહીં લાગે. તેના માટે જ્યુસને ગાળી લઈશું. જ્યુસ ગાળવા માટે મેં અહીં કોટનના પાતળા કપડાનો ઉપયોગ કર્યો છે, જેનાથી જ્યુસ એકદમ સારી રીતે ગળાશે. આ કપડાને જે વાસણમાં રસ ગાળવાનો હોય તેના ઉપર આ રીતે પાથરી દેવું. ત્યારબાદ જારમાં રહેલા જ્યુસને કપડા પર ઠાલવી પોટલી જેવું બનાવી લેવું અને જ્યુસવાળી પોટલીને હાથથી બરાબર દબાવીને જ્યુસ ગાળી લેવું. તો અહીં તમે જોઈ શકો છો કે જ્યુસ ખૂબ જ સહેલાઈથી ગળાઈ રહ્યું છે. આ જ્યુસને ગરણીથી ગાળવા કરતાં આ રીતે કપડાથી ગાળવાથી એકદમ પાતળું જ્યુસ તૈયાર થશે. તો જ્યુસ તો તૈયાર થઈ ગયું છે અને તમે તેને આમ જ પી શકો છો, પરંતુ બનાવતી વખતે આમળા ઉમેરવાના કારણે જ્યુસનો સ્વાદ થોડો તુરો લાગી શકે છે. એટલા માટે જ્યુસને થોડું ચટપટું બનાવવા માટે તેમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટેબલસ્પૂન મધ ઉમેરી બંને વસ્તુને જ્યુસમાં બરાબર મિક્સ કરી લઈશું. પરંતુ જો તમે ડાયાબિટીક પેશન્ટ હો તો તમારે મધ ન ઉમેરવું, ફક્ત ચાટ મસાલો ઉમેરીને પણ તમે જ્યુસ પી શકો છો. તો અહીં મેં બીટનું હેલ્ધી જ્યુસ બનાવી લીધું છે. શરીરને આ જ્યુસનો વધુમાં વધુ ફાયદો મળે તેના માટે આ જ્યુસને તમારે સવારે નરણા કોઠે જ પીવું, સાંજે કે જમ્યા પછી ન લેવું. મિત્રો, આ જ્યુસ તમે એકાંતરે 1 મહિના સુધી પીશો તો હિમોગ્લોબિન વધારવા માટેની ટેબ્લેટની જરૂર તમારે ક્યારેય નહીં પડે, એટલું ગુણકારી છે. તો સ્કિન ચમકાવે, આંખોનું તેજ વધારે અને શરીરને ખૂબ જ ફાયદો કરે તેવું આ બીટનું હેલ્ધી જ્યુસ બનાવવાની રેસીપી જો તમને ગમે તો રેસીપીને એક લાઇક જરૂરથી આપજો.